નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ટીચિંગ વિજયમાં. અને આજે આપણે વાત કરીશું આજે લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન ધોરણ 8 વિષય રહેશે ગણિત. તારીખ છે 2/3/2024 અને પ્રકરણ છે તેમાં 10, 11 અને 12. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 1 અ, નીચે આપેલ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે લખો. તેમાં પહેલું છે 0.0000000085. તો જવાબ આવશે 8.5 ગુણ્યા 10⁻⁹ બીજો છે 0.000000 અને 00 712. તેમાં જવાબ આવશે 7.12 ગુણ્યા 10⁻11. રકમ ત્રીજી, તેમાં જવાબ આવશે 5.18 ગુણ્યા 10⁻10. ચોથો પ્રશ્ન, તેમાં જવાબ આવશે 3.5 ગુણ્યા 10⁻7. પાંચમો પ્રશ્ન 798 પાછળ 4 મીંડા. તો તેમાં આવશે જવાબ 7.98 ગુણ્યા 10⁻6. છઠ્ઠો પ્રશ્ન, તેમાં જવાબ આવશે 8.21 ગુણ્યા 10⁻10. સાતમો પ્રશ્ન 6023 પાછળ 6 મીંડા. તેમાં આવશે 6.023 ગુણ્યા 10⁻9. આઠમો પ્રશ્ન, તેમાં જવાબ આવશે 9 ગુણ્યા 10⁻10. નવમો પ્રશ્ન, તેમાં જવાબ આવશે 2 ગુણ્યા 10⁻7. દસમો પ્રશ્ન 418 અને પાછળ 5 મીંડા. તો તેમાં આવશે જવાબ 4.18 ગુણ્યા 10⁻7. 11મો પ્રશ્ન, તેમાં જવાબ આવશે 3.14 ગુણ્યા 10⁻7. 12મો પ્રશ્ન, તેમાં જવાબ આવશે 7.02 ગુણ્યા 10⁻10. 13મો પ્રશ્ન, તેમાં જવાબ આવશે 2.18 ગુણ્યા 10⁻12. 14મો પ્રશ્ન, તેમાં જવાબ આવશે 9.28 ગુણ્યા 10⁻11. અને 15મો પ્રશ્ન, તેમાં જવાબ આવશે 1.8 ગુણ્યા 10⁻17. પ્રશ્ન 1બ, નીચેની સંખ્યાને તેના સામાન્ય સ્વરૂપમાં લખો. તો પહેલો છે 3 ગુણ્યા 10⁶. તો તેમાં આવશે 3 પાછળ 6 0. બીજો પ્રશ્ન 4.5 ગુણ્યા 10⁻5. તો તેમાં આવશે 0.0000045. ત્રીજો પ્રશ્ન 6.02 ગુણ્યા 10⁸. તો 602 પાછળ આવશે 6 મીંડા એટલે કે 100 શૂન્ય. ચોથો પ્રશ્ન 3.5 ગુણ્યા 10⁻5. તો તેમાં આવશે 0.000035. પાંચમો પ્રશ્ન 2 ગુણ્યા 10⁹. તો તેમાં 2 પાછળ 9 0 આવશે. છઠ્ઠો પ્રશ્ન 4.36 ગુણ્યા 10⁻3. તો તેમાં આવશે 4 43 60. સાતમો પ્રશ્ન 8.36 ગુણ્યા 10⁻6. તો તેમાં આવશે 0.0000836. આઠમો પ્રશ્ન 7.23 ગુણ્યા 10⁻4. તો તેમાં જવાબ આવશે 0.30723. નવમો પ્રશ્ન 5 ગુણ્યા 10�7. તો તેમાં 5 પાછળ 7 મીંડા જવાબમાં આવશે. 10મો પ્રશ્ન 4.05 ગુણ્યા 10⁶. તો 405 પાછળ 4 મીંડા જવાબમાં આવશે. પ્રશ્ન 2બ, કિંમત શોધો. તેમાં પહેલું છે 1/2 આખા કૌંસની -5 ગુણ્યા 1/4 આખા કૌંસની -3. તો હવે ઘાત માઇનસ છે તો પ્લસ કરવી હોય તો છેદમાં હોય તે અંશમાં, અંશનું હોય તે છેદમાં લખાય. તો 2/5 ગુણ્યા 4/3. હવે 2/5 આપણે અંશ જે ઘાત જે તમે સહગુણક છે તે આપણે સરખા બનાવીએ. તો 2/5 ગુણ્યા 2/2 અને કૌંસમાં ઉપર 3. તો 2/2 ગુણ્યા 2/6. 2/5 વત્તા 6 એટલે 2/11. જવાબ આવશે 2048. બીજું 3/-4 ભાગ્યા 3/-3 આખા કૌંસનો વર્ગ ગુણ્યા 9. તો દાખલામાં આવશે 1/3/4 ભાગ્યા 1/3/3 આખા કૌંસનો વર્ગ ગુણ્યા 3/2. હવે આપણે ભાગાકારમાં હોય તો આપણે તેને ઉલટાવીશું. તો 1/3/4 ગુણ્યા 3/3 ઉપર કૌંસમાં વર્ગ 3નો વર્ગ
3 ની 4 ઘાત અને 3 ની 3 ઘાત ઉડે એટલે 3 ની 1 ઘાત વધશે, તો જવાબ આવશે 3. ત્રીજો પ્રશ્ન 1/2 કૌંસમાં -2 ઘાત પ્લસ 1/3 -2 ઘાત 1/4 -2 ઘાત. તો આપણે આગળ વાત કરી તેમ માઇનસ ઘાત હોવાથી આપણે અંશવાળું પદ છેદમાં અને છેદવાળું પદ અંશમાં આવશે. તો 2 ની 2 ઘાત વત્તા 3 ની 2 ઘાત વત્તા 4 ની 2 ઘાત એટલે કે 4 વત્તા 9 વત્તા 16 બરાબર જવાબ આવશે 29. હવે છગડીયા કૌંસમાં આપેલું છે, પછી નાનો કૌંસ આપેલો છે -2 ભાગ્યા 5 કૌંસ પૂરો -2 ઘાત ઉપર અને આખા કૌંસની 4 ઘાત. તો જવાબ આવશે -2 ની 5 ઘાત ઉપર -2 અને 4. હવે આપણે પદને ઉલટાવીએ તો 5/-2 એની 2 ઘાત અને આખા કૌંસની 4 ઘાત. તો હવે આપણે 2 ને બહાર કાઢીએ તો 2 ને ગુણાકાર થાય તો 5/2 2 ગુણ્યા 4 એટલે કે 8 આવશે. 5 - 2 એટલે 8, તો 5/2 બરાબર 8 જવાબ આવશે. પાંચમો 8 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત કૌંસમાં ઉપર 3 ઘાત ભાગ્યા 64. તો આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 2 ની 18 ઘાત. તમારે વિડીયો સ્ટોપ કરી અને દાખલો શાંતિપૂર્વક નિહાળી લેવો. પ્રશ્ન 3, નીચે આપેલા વિધાનોને સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં વર્ગીકરણ કરો. પહેલું છે ઘરમાં રહેલ સભ્યોની સંખ્યા અને ભાગમાં આવતી ચોકલેટની સંખ્યા. તો આ પ્રમાણ વ્યસ્ત પ્રમાણ છે. બીજું, એક ખેતરનું ક્ષેત્રફળ અને લીધેલ પાકનો જથ્થો. તો આમાં આવશે સમપ્રમાણ. ત્રીજું, પાઇપની સંખ્યા અને ટાંકી ભરવા લાગતો સમય. તો આમાં આવશે વ્યસ્ત પ્રમાણ. ચોથું, બોલપેનની સંખ્યા અને કુલ કિંમત. તો આમાં આવશે સમપ્રમાણ. પાંચમું, ચોરસની લંબાઈ અને ચોરસની પરિમિતિ. તો આમાં આવશે સમપ્રમાણ. છઠ્ઠો પ્રશ્ન, મશીનની સંખ્યા અને કાર્ય પૂરું કરવા માટે લાગતો સમય. તો તેમાં આવશે વ્યસ્ત પ્રમાણ. સાતમું, કાગળની સંખ્યા અને કાગળનું વજન. તો તેમાં આવશે સમપ્રમાણ. આઠમું, ખાંડનો જથ્થો અને તેમાં રહેલ સ્ફટિકોની સંખ્યા. તો તેમાં આવશે સમપ્રમાણ. 10મો પ્રશ્ન, કારે કાપેલ અંતર અને તે માટે લાગતો સમય. તો તેમાં આવશે સમપ્રમાણ. 10મો પ્રશ્ન, શહેરની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. તો તેમાં આવશે વ્યસ્ત પ્રમાણ. 11મો પ્રશ્ન, ક્વિઝમાં ઉમેદવારની સંખ્યા અને ઇનામની સંખ્યા. તેમાં આવશે વ્યસ્ત પ્રમાણ. 12મો પ્રશ્ન, રૂમની સંખ્યા અને સફાઈ કામદારની સંખ્યા. તેમાં આવશે સમપ્રમાણ. 13મો પ્રશ્ન, પશુની સંખ્યા અને ઘાસચારો ચાલતા દિવસની સંખ્યા. તેમાં આવશે વ્યસ્ત પ્રમાણ. 14મો પ્રશ્ન, મજૂરની સંખ્યા અને કામ પૂરું કરવા લાગતા દિવસની સંખ્યા. તેમાં આવશે વ્યસ્ત પ્રમાણ. 15મું, બોક્સની સંખ્યા અને તેમાં મૂકવામાં આવતી બોટલની સંખ્યા. તેમાં આવશે વ્યસ્ત પ્રમાણ. પ્રશ્ન 3, નીચેના દાખલા ગણો. પહેલું, એક કાર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર 40 મિનિટમાં કાપે છે. જો તેટલું જ અંતર 20 મિનિટમાં કાપેલું હોય તો કારની ઝડપ શોધો. અહીં જે પ્રમાણ છે તે વ્યસ્ત પ્રમાણ છે. તો x1 બરાબર 60 કિમી પ્રતિ અવર. x2 તમારે ગોતવાના છે. y1 બરાબર 40 મિનિટ અને y2 બરાબર 20 મિનિટ. તો સૂત્ર આવશે x1 × y1 બરાબર x2 × y2. તો 60 ગુણ્યા 40 બરાબર x2 ગુણ્યા 20. 20 સામે જતો અને આવશે ભાગાકારમાં. તો 20 2 40 એટલે 60 ગુણ્યા 2 એટલે 120. તો x2 બરાબર 120 આવે. તો કારની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની હોય. બીજો પ્રશ્ન, એક રિક્ષા 1 કલાકમાં 20 કિમીનું અંતર કાપે છે. તો આ રિક્ષા 5 કલાકમાં કેટલું અંતર કાપે? તો વિદ્યાર્થી મિત્રો આમાં આ દાખલો સાવ સહેલો છે. જો 1 કલાકમાં 20 કિમી કાપતો હોય તો 5 કલાકમાં કેટલું કાપે? તો 5 દુ 10 એટલે કે 100 કિમી. ડાયરેક્ટ જવાબ આવે 5 કલાકમાં રિક્ષા 100 કિમી અંતર કાપશે અને આ પ્રમાણ પણ સમપ્રમાણ જ છે. ત્રીજો પ્રશ્ન, એક ટાઈપિસ્ટ 6 મિનિટમાં 108 શબ્દો ટાઈપ કરે છે. તો તે 30 મિનિટમાં કેટલા શબ્દો ટાઈપ કરે? તો વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રમાણ સમપ્રમાણ છે. x1 બરાબર 6 મિનિટ, x2 બરાબર 30 મિનિટ, y1 બરાબર 108 શબ્દ અને y2 તમારે શબ્દ ગોતવાના છે. તો x1 upon y1 બરાબર x2 upon y2. 6 ભાગ્યા 108 બરાબર 30 ભાગ્યા y2. y2ને કરતા બનાવો તો 30 ગુણ્યા 108 ભાગ્યા 6. 6 પંચુ 30 છેદ ઉઠશે. y2 બરાબર 540. તો તે 30 મિનિટમાં 540 શબ્દ બોલી શકે છે. ચોથો પ્રશ્ન, એક હોસ્ટેલમાં 50 છોકરાઓ 40 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો હોસ્ટેલમાં 30 છોકરાઓને નવો પ્રવેશ મળે
તો અનાજ કેટલા દિવસ ચાલે? તો આપેલ પ્રમાણ વ્યસ્ત પ્રમાણ છે. x1 બરાબર 50 છોકરાઓ, x2 બરાબર 80 છોકરાઓ, y1 બરાબર 40 દિવસ અને y2 બરાબર તમારે ગોતવાનું છે. તો x1 × y1 બરાબર x2 × y2, 50 × 40 બરાબર 80 × y2, 50 × 40 ભાગ્યા 80, 40 દૂને 80 અને 2 25, 2 × 25 એટલે 50. તો y2 બરાબર આવશે 25. તો હોસ્ટેલમાં 25 દિવસ અનાજ ચાલશે. 12 પુસ્તકની કિંમત. પાંચમો દાખલો, 12 પુસ્તકની કિંમત ₹480 છે. તો 6 પુસ્તકની કિંમત કેટલી થશે? તો આપેલ પ્રમાણ સમપ્રમાણ છે. x1 બરાબર 12 પુસ્તક, x2 બરાબર 6 પુસ્તક, y1 બરાબર ₹480 અને y2 તમારે ગોતવાના છે. તો x1 upon y1 બરાબર x2 upon y2, x1 upon y1 બરાબર x2 upon y2 બરાબર 12 ભાગ્યા 480 બરાબર 6 ભાગ્યા y2. y2 ને કરતા બનાવેલો 6 × 480 ભાગ્યા 12. હવે 12 4 48 એટલે 12 40 480 એમ છેદ ઉઠશે અને 6 4 24 એટલે y2 બરાબર 240 આવશે. તો 6 પુસ્તકની કિંમત ₹240 થશે. પ્રશ્ન 4, સામાન્ય અવયવ મેળવો. તેમાં છે 2p અને 20pq. તો સામાન્ય અવયવ આવશે 2p. બીજો પ્રશ્ન 14ab અને 28a²b². તો તેમાં સામાન્ય અવયવ આવશે 14ab. સામાન્ય અવયવ એટલે બંનેમાં જે સરખો તમને લાગતો હોય તે અવયવને સામાન્ય અવયવ કહેવાય. ત્રીજું 10mn અને 7ab. તો આમાં જો સરખું કંઈ નથી પણ બધામાં એક સરખો હોય તો સામાન્ય અવયવ આવશે 1. ચોથો પ્રશ્ન 35a અને 7ab. તો તેમાં આવશે સામાન્ય અવયવ 7a. પાંચમો પ્રશ્ન 6abc અને 12a²b. તો તેમાં જવાબ આવશે સામાન્ય અવયવ 6a. પ્રશ્ન 4b, અવયવ શોધો. પહેલો છે a² + 8a + 16. તો 16 ભાગ પડશે 4 4 16. તો જવાબ આવશે a + 4 અને a + 4. બીજું છે 4p² - 9p². હવે 4 એ 2નો વર્ગ છે અને 9 એ 3નો વર્ગ છે. તો 2p² - 3p². તો જવાબ આવશે 2p + 3q અને 2p - 3q. ત્રીજો પ્રશ્ન 16a² y² - 9. તો 16 એ 4નો વર્ગ છે અને -9 એ 3નો વર્ગ છે. તો 4xy કૌંસનો વર્ગ - 3નો વર્ગ. તો જવાબ આવશે 4xy + 3 અને 4xy - 3. ચોથો પ્રશ્ન 36 - 12m + m². તો m² - 12m + 36. 36ના ભાગ પાડો એટલે પડશે 6 × 6 36. તો જવાબ આવશે m - 6 અને m - 6. પાંચમો પ્રશ્ન 4y² - 12y + 9. હવે 4ને તમારે 9 વડે પહેલાં ગુણવા પડે એટલે 4 9 36. 36ના ભાગ પડશે 6 અને 6. ભાગ્યા 4y આવે એટલે 3 દુ 6 અને 2 2 4 એટલે જવાબ આવશે 2y - 3 બરાબર 0 અને 2y - 3 બરાબર 0. પ્રશ્ન 5, ભાગાકાર કરો. 5 2x + 1 3x + 1 ભાગ્યા 2x + 1. તો 5 2x + 1 3x + 1 upon 2x + 1. તો 2x વાળું પદ આખું કેન્સલ. તો જવાબ આવશે 5x 3x + 5 કૌંસમાં 3x + 1. બીજું 10 કૌંસમાં y² + 7y + 10 કૌંસ પૂરો ભાગ્યા 2y + 5. 10ના ભાગ પડશે 5 2 અને 10. હવે તમે લખો તો 10y² upon 7y + 10 અને y2 કૌંસમાં y + 5. હવે 2 5 10 એમ ભાગ હાલશે અને હવે જો ઉપરના પદના ભાગ પડશે y + 5 અને y + 2. y વાળું પદ ઉપર છે અને નીચે પણ છે તો y + 5 બંને કેન્સલ. તો જવાબ આવશે y 5 બરાબર y + 2. ત્રીજો પ્રશ્ન છે 5xy કૌંસમાં x² - y² ભાગ્યા 5x કૌંસમાં x + y. તો 5xy કૌંસમાં x² - y² કૌંસ upon 5x કૌંસમાં x + y. તો x + y વાળું પદ કેન્સલ થાય કારણ કે x અને y નો બેનો વર્ગ હોવાથી ભાગ પડશે x - y અને x + y. તો જવાબ આવશે y કૌંસમાં x - y. ચોથો પ્રશ્ન
26xy કૌંસમાં x પ્લસ 5 કૌંસમાં y માઇનસ 4 ભાગ્યા 13x કૌંસમાં y માઇનસ 4. તો 26xy કૌંસમાં x પ્લસ 5 કૌંસમાં y માઇનસ 4 અપોન 13x y માઇનસ 4. હવે જો y માઇનસ 4 વાળું પદ ઉપર નીચે બંને છે તો એ બે કેન્સલ થાય અને 13 દુ 26 અને x પણ કેન્સલ થાય તો 2y x અપોન x પ્લસ 5 વધશે તે તમારો જવાબ આવશે. 4ab a સ્ક્વેર વત્તા 6a માઇનસ 16 ભાગ્યા 2a a પ્લસ 8. તો 16 ના ભાગ પડશે 8 દુ અને 16. 4ab કૌંસમાં a સ્ક્વેર વત્તા 6a માઇનસ 16 અપોન 2a કૌંસમાં a વત્તા 8. તો 2 2 4 અને a કેન્સલ. હવે 16 ના ભાગ પડશે 8 અને 2. તો 2b બરાબર a પ્લસ 8 અને a માઇનસ 2 અને અપોન a પ્લસ 8. તો જો a પ્લસ 8 વાળું પદ ઉપર નીચે બંને બાજુ હોવાથી તે બે કેન્સલ થશે અને જવાબ આવશે 2b કૌંસમાં a માઇનસ 2. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આજે લેવાયેલ ગણિતની ધોરણ 8નું એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.